હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મટર અને ચોખામાંથી એકદમ અલગ અને ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનાવવાનો છે। તો ફ્રેન્ડ્સ, તમને આ નાસ્તો ગમે તો વિડીયોને લાઇક કરજો। ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મને તમારો સપોર્ટ કરતા રહેજો અને આ નાસ્તાને તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કમેન્ટ સેક્શનમાં તમને આ નાસ્તો કેવો લાગ્યો। તો કડકડતી ઠંડીમાં ગરમા ગરમ મટર અને ચોખાનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો અહીં મેં 1 કપ જેટલા ચોખા અડધા કલાક સુધી પાણીમાં ધોઈને પાણીમાં રાખેલા અને પાણી નીતાળીને પછી હું તમને બતાવું છું તો સરસ એવા ચોખા સોફ્ટ થઈ ગયા છે। હવે મિક્સર જારમાં આપણે ચોખાને ટ્રાન્સફર કરી લઈશું। ચોખાને તમે અડધા કલાકથી વધારે પણ પાણીમાં રાખી શકો છો। સરસ એવા સોફ્ટ થઈને ફૂલી જવા જોઈએ। હવે આપણે એને મિક્સર જારમાં બિલકુલ પણ પાણી એડ કર્યા વગર પીસી લઈશું। જરૂર પડશે તો 1 નાની ચમચી જેટલું પાણી આપણે એડ કરીશું। તો પાણીમાં જ રાખેલા હતા ચોખા એટલે એકદમ સરસ એવું એનું પેસ્ટ બનીને તૈયાર થઈ જશે। તો આપણે આ રીતે ચોખાની પેસ્ટ બનાવી લીધેલી છે। હવે સેમ મિક્સર જારમાં આપણે 1 કપ મટર લઈશું। તો અત્યારે શિયાળાની સિઝનમાં ખૂબ જ સરસ મટર મળી રહે છે અને એમાં 1 ચમચી નાની ચમચી જીરું એડ કર્યું છે અને એને મિક્સર જારમાં બંધ ચાલુ કરીને મેં પીસી લીધેલું છે અને ચોખાવાળા બેટરમાં જ મેં એને એડ કર્યું છે। તો એ વિડીયો મારું થોડું સ્કીપ થઈ ગયું છે। તો ઓન ઓફ કરીને અધકચરા મટર પીસી લીધેલા છે। એમાં 1 મોટી ચમચી આદું લસણ અને લીલા તીખા મરચાંની પેસ્ટ એડ કરી છે। ચપટી હિંગ એડ કરી છે જેથી પચવામાં સરળ પડે અને ગરમ મસાલો 1 નાની ચમચી જેટલો એડ કર્યો છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। બસ આને અંદર આપણે બીજા કોઈ પણ વધારાના મસાલા એડ નથી કરવાના। આજે ખૂબ જ સિમ્પલ અને ઓછા મસાલા સાથે આપણે નાસ્તો બનાવીને તૈયાર કરીશું ને આ રીતનું ઘાટું બેટર બનાવીને તૈયાર કરીશું। આ સમયે બેટર જો પાતળું લાગતું હોય તમને તો તમે એમાં ચોખાનો આટો 1 થી 2 ચમચી એડ કરી શકો છો, પરંતુ આપણે બિલકુલ પીસવામાં પાણી એડ નહીં કરીએ અથવા એકદમ ઓછું પાણી એડ કરીશું તો આ રીતનું ઘાટું બેટર બનીને તૈયાર થશે। એમાં ચપટી જેટલો મેં બેકિંગ સોડા એડ કર્યો છે અને એને સરસ એવું મેં 5-1 મિનિટ જેવું પહેલાં ફેટી લીધેલું, પછી એમાં ચપટી જેવો બેકિંગ સોડા એડ કર્યો છે ને બેકિંગ સોડા એડ કર્યા પછી જસ્ટ આપણે એને મિક્સ જ કરી લઈશું 1 સેકન્ડ જેવું, બરાબર। અને પછી એને ગરમા ગરમ તેલમાં આપણે ફ્રાય કરીશું। તો તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું સાઈડ પર। તેલ સરસ ગરમ થઈ ગયું છે। એક વખત સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને એમાં આ રીતે મેં ચમચીમાંથી જ બેટર લઈને આ રીતે એડ કરી રહેલી છું। તમે ઈચ્છો તો હાથ વડે પણ તમે આ રીતે એનો નાસ્તા માટેના ભજીયા પાડી શકો છો। તો મેં ચમચીની હેલ્પથી જ એમાં જેટલા સમાય એટલા ભજીયા એડ કર્યા છે અને એને આપણે તરત જ નહીં પલટાવીએ, એને થોડીક વાર સુધી શેકાવા દઈશું મીડિયમ ફ્લેમ પર અને થોડી વાર પછી આપણે એને પલટાવીશું। તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો ખૂબ જ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ સરસ ક્રિસ્પી એવો બને છે અને ખૂબ જ ઓછા મસાલામાં બહુ જ ટેસ્ટી એવો આ મટરનો નાસ્તો બનીને તૈયાર થાય છે। અત્યારે લીલા વટાણા શિયાળાની સિઝનમાં બહુ જ ઇઝીલી અવેલેબલ પણ છે અને નાસ્તો પણ એકદમ સરસ અને ઝટપટ બનીને તૈયાર થઈ જતો છે। તો જુઓ, આને મેં 3-1 મિનિટ જેવું ફ્રાય કર્યું છે, અંદર સુધી સરસ ચડી ગયું છે। તો આપણે એને એક પ્લેટમાં તેલ નીતાળીને કાઢી લઈશું। તો કઢાઈની ધાર પર આ રીતે થોડું રોકી રાખવાનું જેથી એક્સિસ ઓઇલ એમાંથી નીકળી જાય અને તમે એને કિચન ટોવેલ પર પણ કાઢી શકો છો। તો આ રીતે મેં ડીશમાં કાઢ્યું છે। આ રીતે બીજી અને ત્રીજી બેચ એ રીતે મેં બધા જ ભજીયા ફ્રાય કરીને તૈયાર કરી લીધેલા છે। એને તમે મટર ચોખાના પકોડા કહી શકો, ભજીયા કહી શકો કે નાસ્તો પણ કહી શકો, પરંતુ ખૂબ જ સરળ છે, બનાવવામાં ખૂબ ઇઝી અને ખાવામાં બહુ જ ટેસ્ટી બને છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ જરૂરથી બનાવીને આ મટરનો નાસ્તો ટ્રાય કરજો। તમને રેસીપી ગમે તો લાઈક જરૂરથી કરી દેજો। ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને તમારો સપોર્ટ કરતા રહેજો। ફરી મળીશું, આવજો।